જઈને એક પ્રશ્ન કર્યો કે દેશમાં યુદ્ધ તો ચાલે છે, મારું ઘરમાં યુદ્ધ ચાલે છે, મારે જીતવું હોય તો શું કરવાનું? કે દેશ તો લડે રાખ, અમે બે જણા બાજી રહ્યા, છોરા અમે બાજી પડું, મારે જીત નથી થતી, જેમ તું હારી જાઉં રોકે. સંત કે તારકને હથિયાર ઓછા, થોડા હથિયાર વસાવ. તે મારું બજારમાં દોકાન બંદૂકો તલવાર લઈ આવ્યો. મહાત્માજી કે કોથરો ભરી આવ્યો, સ્વામી હા લઈ આવ્યો. સ્વામી કે હા નહીં, તમે કીધું તો હથિયાર રાખતો જીતીશ. એ કે હથિયારથી જીતાય પણ ગ્રહ યુદ્ધમાં આ હથિયાર કામ નહીં આવે. આ દેશ સાથે લડાઈ કરવી તો આ કામ આવે. તારે ગ્રહ યુદ્ધના હથિયાર બીજા ખપે. એ કે શું? એ કે 4 હથિયાર તને મુખ્ય ખપશે, એ તું ઘરમાં રાખજે એટલે તારી કાયમ જીત થશે. તમે પહેલું હથિયાર તો કે તું માફી માગી લેજે, કે પહેલું હથિયાર. બીજું કે તું જતું કરી દેજે. ત્રીજું કાયમ હસતો રહેજે. ચોથું તો કે તું મૌન રહેજે. 4 હથિયાર તારા ઘરમાં હશે તો કાયમ તારી ઘરમાં જીત થશે. કે આ 4 હથિયાર સંતે ઘરમાં રાખવાના કીધું. તમે આ ઘરમાં હથિયાર 4 રાખજો, તમારી કાયમ જીત થશે. કીધી તમને હારવું નહીં પડે.